શ્યામકુમારના નમસ્કાર। TET ની પરીક્ષા માટેના ભાગ 46ના 10 મિશ્ર પ્રશ્નો અને તેના સાચા જવાબો। પ્રશ્ન 1, જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કયો તબક્કો બાળકને મૂર્ત પદાર્થો વિશે તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા આપે છે અને તેનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? જવાબ: મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7મી 11 વર્ષ। પ્રશ્ન 2, લેવ વાઇગોત્સ્કીના સિદ્ધાંતમાં બાળકના વિકાસ માટે કઈ વિભાવના વપરાય છે જે વયસ્કો દ્વારા અપાતી અસ્થાયી સહાય ટેકો દર્શાવે છે? જવાબ: સ્કેફોલ્ડિંગ। પ્રશ્ન 3, શૈક્ષણિક મૂલ્યાંકનની પ્રક્રિયામાં કયા પ્રકારનું મૂલ્યાંકન વર્ગખંડમાં અધ્યાપન પ્રક્રિયાની સાથે સતત ચાલે છે અને વિદ્યાર્થીઓને ત્વરિત પ્રતિપોષણ પૂરું પાડે છે? જવાબ: રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ અસેસમેન્ટ। પ્રશ્ન 4, શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે તૈયારીના કલાકો સહિત અઠવાડિયાના લઘુત્તમ કેટલા કામના કલાકો નક્કી કરવામાં આવ્યા છે? જવાબ: 45 કલાક। પ્રશ્ન 5, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અંતર્ગત શાળાકીય શિક્ષણના જૂના 10+2 ના માળખાના સ્થાને કયું નવું શૈક્ષણિક માળખું સૂચવવામાં આવ્યું છે? જવાબ: 5+3+3+4 માળખું। પ્રશ્ન 6, વ્યક્તિત્વ માપનના સિદ્ધાંતોમાં કયા મનોવૈજ્ઞાનિકે વ્યક્તિત્વના મુખ્ય પરિમાણો તરીકે અંતર્મુખતા ઇન્ટ્રોવર્શન અને બહિર્મુખતા એક્સ્ટ્રોવર્શન પર વિશેષ ભાર મૂક્યો છે? જવાબ: H.J. આઇઝેક H.J. આઇસેન્ક। પ્રશ્ન 7, અબ્રાહમ મેસ્લોના પ્રેરણાના જરૂરિયાતોના શ્રેણીક્રમ સિદ્ધાંતમાં માનવજીવનની સર્વોચ્ચ અને અંતિમ જરૂરિયાત કઈ ગણાવવામાં આવી છે? જવાબ: આત્મ સાક્ષાત્કારની જરૂરિયાત સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન। પ્રશ્ન 8, હોવર્ડ ગાર્ડનરના બહુબુદ્ધિના સિદ્ધાંત થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ મુજબ બુદ્ધિ એ કોઈ એક સિંગલ ઘટક નથી પરંતુ તેમાં મુખ્યત્વે કેટલી સ્વાયત્ત ક્ષમતાઓનો સમાવેશ થાય છે? જવાબ: 8 બુદ્ધિ ક્ષમતાઓ। પ્રશ્ન 9, ટર્મનના બુદ્ધિમાપનના પ્રયોગો અનુસાર બાળકના બુદ્ધિઆંક IQ ની સચોટ ગણતરી કરવા માટેનું મનોવૈજ્ઞાનિક સૂત્ર કયું છે? જવાબ: IQ બરાબર માનસિક વય શારીરિક વય ગુણ્યા 100। પ્રશ્ન 10, વર્ગખંડ વ્યવસ્થાપન ક્લાસરૂમ મેનેજમેન્ટ ની કઈ શૈલી વિદ્યાર્થીઓમાં સ્વનિર્ભરતા, પરસ્પર સહયોગ અને સકારાત્મક શિસ્ત વિકસાવવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે? જવાબ: લોકશાહી શૈલી ડેમોક્રેટિક સ્ટાઇલ।